નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ક્યુ શર્મા। આજે આપણે વાત કરવાના છીએ મિત્રો ટાટ હાયર સેકન્ડરી સ્પેશિયલમાં ડબલ ધમાલ એમસીક્યુએસ ની જે આપણી સિરીઝ ચાલે છે એમાં એપિસોડ નંબર 9 ની। અને એપિસોડ નંબર 9 માં આજનો આપણો ટોપિક છે મનોવિજ્ઞાનનો। અને 35 ગુણનું જે મનોવિજ્ઞાન છે પ્રિલિમ્સ માટે એમાં મિત્રો કેળવણી અને એના સ્વરૂપોની જે વાત કરી છે એના જ રિલેટેડ આજે આપણે કેળવણી અને શિક્ષણને લગતો એક પ્રશ્નો એના લગતા મિત્રો જેટલા પણ પ્રશ્નો બની શકે છે એવા તમામે તમામ પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરવાના છીએ, એટલે કે એમસીક્યુએસ ની ચર્ચા આપણે કરવાના છીએ। તો શરૂઆત કરીએ મિત્રો કેળવણી અને શિક્ષણની। તો ક્વેશ્ચન નંબર 1 છે પહેલા તો એમિલ અને સામાજિક કરાર નામના પુસ્તકો કોણે લખ્યા હતા મિત્રો? ખાસ યાદ રાખી લઈશું કે એમિલ અને જે સામાજિક કરાર છે આ બંને પુસ્તકો છે એ ઇમ્પોર્ટન્ટ પુસ્તકો છે અને કોણે લખ્યા હતા, એના લેખક કોણ હતા એ આપણે કહેવાનું છે। ઓપ્શન એ છે પ્લેટો, ઓપ્શન બી છે ડ્યુઈ, ઓપ્શન સી છે રૂસો અને ઓપ્શન ડી છે સ્કિનર। તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે એમિલ અને સામાજિક કરાર નામના પુસ્તકો કોણે લખ્યા હતા? તો યાદ રાખી લઈશું એમિલ અને સામાજિક કરાર આ બંને પુસ્તકો મિત્રો કોણે લખ્યા હતા? તો રૂસો દ્વારા લખવામાં આવ્યા હતા। કોના દ્વારા લખવામાં આવ્યા હતા? રૂસો દ્વારા લખવામાં આવ્યા હતા। એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે। યાદ કરી લઈશું ખાસ આપણે। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કે એનઈપી 2020 મુજબ કેટલા વર્ષના બાળકોની વાત કરી છે મિત્રો? ખાસ એનઈપી 2020 એટલે કે ખાસ સૌથી પહેલા તો તમે એનઈપી નું શું પૂરું નામ છે એ આપણને ખબર હોવી જોઈએ। બધા મિત્રો શું કહે છે? ન્યૂ એજ્યુકેશન પોલિસી। શું બધાના મગજમાં એવું છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી, પરંતુ ન્યૂ એજ્યુકેશન પોલિસી નહીં આવે મિત્રો, નેશનલ એજ્યુકેશન પોલિસી આવશે। શું આવશે? નેશનલ એજ્યુકેશન પોલિસી। એ તો તમને ખબર જ છે ઈપી, પરંતુ અહીંયા ન્યૂ યાદ નહીં રાખવાનું। શું યાદ રાખીશું? નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ કેટલા વર્ષના બાળકોની વાત કરવામાં આવેલી છે? ઓપ્શન એ 4 થી 18 વર્ષ, ઓપ્શન બી 3 થી 18 વર્ષ, ઓપ્શન સી 6 થી 14 વર્ષ અને ઓપ્શન ડી 3 થી 14 વર્ષ। તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે કેટલા વર્ષના બાળકોની વાત કરવામાં આવેલી છે નવી એજ્યુકેશન પોલિસી અથવા તો નેશનલ એજ્યુકેશન પોલિસીમાં। તો યાદ રાખી લઈશું મિત્રો 3 થી 18 વર્ષ સુધીના બાળકોની વાત એનઈપી 2020 માં કરવામાં આવેલી છે। એટલે કે બાલ વાટિકાથી લઈને મિત્રો છેક 18 વર્ષ સુધીનું જે શિક્ષણ છે એની વાત મિત્રો એનઈપી 2020 માં કરવામાં આવેલી છે। એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે। આપણે ખાસ યાદ કરી લઈશું। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કેળવણી એ ગતિશીલ તત્વજ્ઞાન છે, આ વ્યાખ્યા કોણે આપી હતી મિત્રો? કેળવણીની આ વ્યાખ્યા મિત્રો ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે, તો ખાસ તૈયાર કરી લેજો કે કેળવણી એ ગતિશીલ તત્વજ્ઞાન છે। આ વ્યાખ્યા કોણે આપી હતી? ઓપ્શન એ જ્હોન ડુઈ, ઓપ્શન બી એડમ્સ, ઓપ્શન સી ડેવી અને ઓપ્શન ડી રોસ। તો યાદ રાખીશું મિત્રો કે કેળવણીને ગતિશીલ કહેવાનો ફાળો કોના સામે જાય છે? તો કેળવણીને ગતિશીલ કહેવાનો ફાળો એડમ્સના ફાળે જાય છે। કોના ફાળે જાય છે? એડમ્સના ફાળે જાય છે। અને આ જ એડમ્સે મિત્રો શું કહ્યું હતું? કેળવણીને દ્વિધ્રુવી પ્રક્રિયા કહી હતી। શું કહ્યું હતું? કેળવણીને દ્વિધ્રુવી પ્રક્રિયા। એટલે કે કેળવણીના કેટલા ધ્રુવોની ચર્ચા કરી હતી એડમ્સે? 2 ધ્રુવોની ચર્ચા કરી હતી। આ એક પ્રશ્ન પણ આપણે યાદ કરી લઈશું સાથે સાથે। તો અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે। ખાસ આપણે યાદ કરી લઈએ। આગળ વાત કરીએ તો આગળ મિત્રો આપણી એપ્લિકેશનમાં અત્યારે ટાટ હાયર સેકન્ડરી ઇંગ્લિશનો કોર્સ અવેલેબલ છે। આ કોર્સ મિત્રો કોમ્બો કોર્સ છે કે જેમાં ઇંગ્લિશ પ્લસ મનોવિજ્ઞાન તમને ફ્રી ઓફ મળવાપાત્ર રહેશે। અને આ કોર્સની પ્રાઇસ મિત્રો 3 મહિના માટે 699 રૂપિયા છે અને 6 મહિના માટે મિત્રો 999 રૂપિયા છે। માત્ર મિત્રો ઓફરના 2 દિવસ બાકી છે। કેટલા દિવસ બાકી છે? 2 દિવસ બાકી છે। પછી મિત્રો આ કોર્સ તમને 1499 માં મળશે। ખાસ વાત કરીએ તો આ કોર્સમાં મિત્રો આપણે અંગ્રેજીનો પાર્ટ 2 નો સંપૂર્ણ અભ્યાસ કરીશું। દરેકે દરેક એટલે કે 11-12 ના જે પુસ્તકો છે એની એક્સરસાઇઝ અને એના લેક્ચર્સ આ બધું જ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે। મેન ઇમ્પોર્ટન્ટ તમારી માટે ઇંગ્લિશ મેથડના, તો ઇંગ્લિશ મેથડના જે વિડીયો છે એ રેકોર્ડેડ ફોર્મમાં ઓલરેડી મૂકવામાં આવી ચૂકેલા છે અને એની પીડીએફ નોટ્સ પણ મિત્રો મૂકવામાં આવેલી છે। અને યુનિટ ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવેલું છે જેથી કરીને તમને પ્રિલિમ્સમાં કઈ રીતે તમને 90 અપ લાવી શકો એના માટેની એક સ્ટ્રેટેજી તમને આપવામાં આવશે। તો હમણાં જ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને લિંક મળી જશે, તમે લિંક ઓપન કરી અને વિઝિટ કરી શકો છો। આગળ વાત કરીએ
તો આગળ છે જીસીઆરટી દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? ખાસ મિત્રો યાદ રાખીશું કે આપણી જે જીસીઆરટી સંસ્થા છે એના દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? ઓપ્શન એ બાળ વિશ્વ, ઓપ્શન બી જીવન શિક્ષણ, ઓપ્શન સી જીવન કૌશલ્ય અને ઓપ્શન ડી બાળ સૃષ્ટિ. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દઈશું કે જીસીઆરટી દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે. તો યાદ રાખીશું કે જીસીઆરટી દ્વારા મિત્રો જીવન શિક્ષણ, કયું? જીવન શિક્ષણ નામનું સામાયિક બહાર પાડવામાં આવે છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. આ ખાસ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે અને આગળનો ક્વેશ્ચન છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કોની સાથે સંકળાયેલો છે? મિત્રો ખાસ યાદ રાખી લઈશું કે આ જ્ઞાનકુંજ નામનો જે પ્રોજેક્ટ છે એ શેની સાથે સંકળાયેલો છે? મિત્રો હમણાં જ જે તાજેતરમાં જે સ્કૂલો છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા સારી હોય એમાં ડિજિટલ બોર્ડ આપવામાં આવ્યા છે. શું મિત્રો? ડિજિટલ બોર્ડ. ડિજિટલ બોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે ગવર્મેન્ટ દ્વારા. તો આ જે ડિજિટલ બોર્ડ, પછી મિત્રો ઇન્ટરેક્ટિવ પેનલ, સાથે સાથે લેપટોપ, કોમ્પ્યુટર, પ્રોજેક્ટર, આ બધી જ વ્યવસ્થા મિત્રો જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અંતર્ગત કરવામાં આવેલી છે. એટલે કે ટૂંકમાં યાદ રાખીએ તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ મિત્રો શેના સાથે સંલગ્ન છે? ટેકનોલોજી, રમતગમત, પરીક્ષા કે આપેલ તમામ. તો અહીંથી આપણને ખબર પડે છે કે આ જે ડિજિટલ બોર્ડ છે, આ પ્રોજેક્ટર છે, લેપટોપ છે, કોમ્પ્યુટર છે, આ બધી જ વ્યવસ્થા મિત્રો શેના અંતર્ગત આવે? તો ટેકનોલોજીના અંતર્ગત આવે. તો ટૂંકમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે આપણો એ ટેકનોલોજી સાથે સંકળાયેલો પ્રોજેક્ટ છે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. તો અહીંથી મિત્રો ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈએ. નેક્સ્ટ આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો પરખનું ગઠન શા માટે કરવામાં આવેલું છે? મિત્રો પરખનું ગઠન શા માટે કરવામાં આવેલું છે? પરખ મિત્રો શું છે એ આપણને ખબર હોવી જોઈએ પહેલા તો એનઈપી માં ખાસ યાદ રાખીશું નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 માં પરખની વાત કરવામાં આવેલી છે. અને આ પરખ છે એનું ફૂલ ફોર્મ મિત્રો શું થાય એ તમારી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કારણ કે ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે ફૂલ ફોર્મ પણ. એટલે કે ફૂલ ફોર્મ તમારે કોમેન્ટમાં આપવાનું છે કે આ પરખનું ફૂલ ફોર્મ શું થશે. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આનો આન્સર આપી દો. તો યાદ રાખીશું એનઈપી 2020 મુજબ પરખની વાત કરવામાં આવેલી છે. અને આ જે પરખ છે એ મિત્રો શેના માટે એનું ગઠન કરવામાં આવ્યું છે? તો યાદ રાખીશું કે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે. શેના માટે મિત્રો? વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે. હવે મૂલ્યાંકન એટલે શું મિત્રો? તો પરખ નામની જે સંસ્થા છે પરખનું ગઠન કરવામાં આવ્યું છે એ મિત્રો ધોરણ 1 થી લઈને 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરશે. શેનું આયોજન કરશે? તો પરીક્ષાનું આયોજન કરશે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું આ બંને વસ્તુ. તો ઓપ્શન છે મિત્રો વ્યાવસાયિક તાલીમ માટે, ઓપ્શન બી છે મૂલ્યાંકન માટે, ઓપ્શન સી છે રમતગમત માટે અને ઓપ્શન ડી છે અભ્યાસક્રમ નિર્માણ માટે. તો હમણાં જ વાત કરીએ એ પ્રમાણે પરખનું ગઠન મિત્રો મૂલ્યાંકન માટે એટલે કે પરીક્ષાનું આયોજન માટે કરવામાં આવેલું છે. તો અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. આપણે એક ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ એ પહેલા મિત્રો જેને પણ અત્યારથી મેન્સની તૈયારી કરવી છે તો મેન્સની તૈયારી માટે મિત્રો ટાટ મુખ્ય પરીક્ષા ગુજરાતી પેપર 1 નો કોર્સ અવેલેબલ છે અત્યારે. અને એની પ્રાઇસ મિત્રો માત્ર 50% ડિસ્કાઉન્ટ સાથે 499 માં છે. સાથે સાથે જેને પણ એકલો મનોવિજ્ઞાનનો કોર્સ જોઈએ છે આપણો તો મનોવિજ્ઞાનના કોર્સ પણ અવેલેબલ છે. એકલો મનોવિજ્ઞાનનો કોર્સ માત્ર ને માત્ર મિત્રો 200 રૂપિયાની પ્રાઇસમાં અવેલેબલ છે 1 મહિના માટે તમારા માટે. આ કોર્સમાં મિત્રો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંપૂર્ણ વાત કરેલી છે, શિક્ષણની ફિલસૂફીની વાત કરેલી છે, વર્ગ વ્યવહારની વાત કરેલી છે. સાથે સાથે એમાં MCQS પ્રેક્ટિસ અને ટેસ્ટ પણ તમને આપેલા છે જેથી કરીને તમે તમારું મૂલ્યાંકન કરી શકો. તો હમણાં જ મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ઓપન કરી અને તમે એપ્લિકેશનની વિઝિટ કરીને જોઈ શકો છો. સાથે સાથે આ બંનેનો કોમ્બો કોર્સ પણ અવેલેબલ છે મિત્રો. યાદ રાખી લઈશું આ બંનેનો કોમ્બો કોર્સ એટલે કે મુખ્ય પરીક્ષા ગુજરાતી પેપર 1 પ્લસ મનોવિજ્ઞાન આ બંનેનો કોમ્બો કોર્સ પણ મિત્રો 599 માં અવેલેબલ છે. તો હમણાં જ વિઝિટ કરી અને તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો તો આગળ છે મિત્રો કોઠારી પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? ખાસ મિત્રો જે આપણા પંચો છે એ પંચો યાદ કરી લેજો. કદાચ એકાદ માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે. તો કોઠારી પંચની રચના મિત્રો કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1964, 1954, 1974 કે 1984? તો યાદ રાખી લઈશું અહીંથી કે કોઠારી પંચની રચના મિત્રો 1964 માં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી?
64 માં, એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આપણે આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, કેળવણીની દ્વિધ્રુવી પ્રક્રિયા છે, આ વિધાન કોનું છે? હમણાં જ મિત્રો આગળ એક ક્વેશ્ચન છે, એમાં આપણે સમજી ચૂક્યા છીએ કે કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આવું કહેવાનો યશ કોના ફાળી જાય છે, એટલે કે આ કોને કહ્યું હતું? હમણાં જ આપણે જોયું હતું કે દ્વિધ્રુવી પ્રક્રિયા છે એ કોને કહ્યું હતું મિત્રો? તો એડમ્સે કહ્યું હતું. એ હમણાં જ આપણે શીખી ગયા છીએ. એટલે કે એન્ડરસન પણ નહીં આવે, જ્હોન ડુઈ પણ નહીં આવે કે ફ્રોબેલ પણ નહીં આવે. તો કોણ આવશે? તો એડમ્સ આવશે. તો એડમ્સે વાત કરી હતી કે કેળવણી એ કેટલા ધ્રુવી પ્રક્રિયા છે? દ્વિધ્રુવી પ્રક્રિયા છે. શિક્ષક અને વિદ્યાર્થી આ બંને ધ્રુવ કયા છે એ પણ ખાસ યાદ રાખી લેજો. એક છે શિક્ષક અને બીજો છે વિદ્યાર્થી. આ બંને ધ્રુવ આપણે યાદ રાખી લઈશું કે કેળવણીના બે ધ્રુવો કયા? તો શિક્ષક અને વિદ્યાર્થી. કોને કહ્યું? તો એડમ્સે કહ્યું હતું. જ્યારે ત્રીજો ધ્રુવ ઉમેરાનો હતો, એ ત્રીજો ધ્રુવ કોને ઉમેર્યો હતો મિત્રો? તો ત્રીજો ધ્રુવ છે એ જ્હોન ડુઈએ ઉમેર્યો હતો. અને ત્રીજો ધ્રુવ કયો હતો? તો શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. આ પણ મગજમાં આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, વિવેકાનંદના મત મુજબ શિક્ષણનો મુખ્ય હેતુ કયો હતો? મિત્રો આપણે જ્યારે જોયું હતું એપ્લિકેશનમાં કે દરેકે દરેક તત્વચિંતકોના મત મુજબ આપણે દરેકે દરેક તત્વચિંતકોની વાત કરી હતી. તો કેળવણીમાં મિત્રો વિવેકાનંદના મત મુજબ શિક્ષણનો મુખ્ય હેતુ શું હોઈ શકે છે? ઓપ્શન એ આત્મવિકાસ, ઓપ્શન બી આત્મશિક્ષા, ઓપ્શન સી ચારિત્ર વિકાસ અને ઓપ્શન ડી વ્યક્તિત્વ વિકાસ. તો યાદ રાખીશું કે સ્વામી વિવેકાનંદના મત મુજબ શિક્ષણનો મુખ્ય હેતુ હતો આત્મવિકાસનો. શેનો હતો? આત્મવિકાસનું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કે કયા પ્રકારની કેળવણીમાં હેતુઓ, અભ્યાસક્રમ કે અભ્યાસ પદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોતી નથી? ખાસ મિત્રો આના પર ફોકસ કરજો, આના પર ભાર આપજો કે કઈ કેળવણી છે કે જેમાં હેતુઓ, અભ્યાસક્રમ કે અભ્યાસ પદ્ધતિ આ પૂર્વ નિશ્ચિત હોતી નથી, એટલે કે અગાઉથી નક્કી કરવામાં આવેલી હોતી નથી. ઓપ્શન એ ઔપચારિક કેળવણી, ઓપ્શન બી અનૌપચારિક કેળવણી, ઓપ્શન સી ઓનલાઈન કેળવણી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો યાદ રાખી લઈશું મિત્રો કે આપણે શીખ્યા હતા કે કેળવણીના પ્રકારોમાં ઔપચારિક કેળવણીમાં શું હોય? બધું તો બધું જ નિશ્ચિત હોય મિત્રો. શું હોય? નિશ્ચિત હોય. ટાઈમ, સમય, સ્થળ આ બધું જ નિશ્ચિત હોય. એને આપણે ઔપચારિક કેળવણી કહેતા હતા. જ્યારે કઈ પણ વસ્તુ નિશ્ચિત ના હોય અને ગમે ત્યારે ગમે તે જગ્યાએ શીખવા મળતું હોય એને આપણે શું કહેતા હતા? તો અનૌપચારિક કેળવણી કહેતા હતા. અને અહીંયા શું કહેવા માંગે છે? જો આપણો પ્રશ્ન કે કયા પ્રકારની કેળવણીમાં હેતુઓ, અભ્યાસક્રમ કે અભ્યાસ પદ્ધતિઓ પૂર્વ નિશ્ચિત હોતી નથી? તો અહીંયા આપણો જવાબ થઈ જશે અનૌપચારિક કેળવણીમાં, કે એમાં કોઈ ફિક્સ હોય નહીં. એનું માળખું પણ ફિક્સ ના હોય, સ્થળ પણ ફિક્સ ના હોય, સમય પણ ફિક્સ ના હોય કે અભ્યાસક્રમ પણ ફિક્સ ના હોય. એને આપણે અનૌપચારિક કેળવણી કહેતા હતા. તો અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈએ. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, જ્હોન ડુઈના મત મુજબ કેળવણી કયા ત્રણ ધ્રુવો પર આધારિત છે? હમણાં જ મિત્રો તમને વાત કરી કે કેળવણીને ત્રણ ધ્રુવ કહેવાનો ફાળો કોને આપ્યો હતો? તો ત્રણ ધ્રુવ મિત્રો જ્હોન ડુઈએ કહ્યું હતું. અને ત્રણ ધ્રુવ કયા હતા? તો હમણાં જ વાત કરીએ એ પ્રમાણે દ્વિધ્રુવી પ્રક્રિયામાં તો બે તો હતા જ મિત્રો. કોણ? તો શિક્ષક પ્લસ વિદ્યાર્થી આ બંને તો હતા. જ્યારે ત્રીજો ધ્રુવ મિત્રો જ્હોન ડુઈએ ઉમેર્યો, એ ત્રીજો ધ્રુવ કયો હતો? તો ત્રીજો ધ્રુવ આપણો સમાજ હતો. એટલે કે આ ત્રણ ધ્રુવ થશે, એક શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. તો અહીંથી મિત્રો આપણો ઓપ્શન બી છે શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. તો અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે કે કેળવણીના ત્રણ ધ્રુવો શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ કોને કહ્યું? તો જ્હોન ડુઈએ કર્યું. શિક્ષક વિદ્યાર્થી અભ્યાસક્રમ પણ નહીં આવે, વિદ્યાર્થી શિક્ષક વર્ગખંડ પણ નહીં આવે કે શિક્ષણ વિદ્યાર્થી વાતાવરણ પણ નહીં આવે. આ બધું જ મિત્રો આપણે એપ્લિકેશનમાં ભણી ચૂક્યા છીએ. અહીં માત્ર ને માત્ર તમારે પ્રેક્ટિસ કરવાની છે. સમજવાનું જે હતું એ બધું જ આપણે તમને ડીપમાં એપ્લિકેશનમાં સમજાવી દીધું છે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, સા વિદ્યાયા વિમુક્તયનું ઉદ્ભવ સ્થાન કયું છે? મિત્રો ખાસ યાદ રાખીશું, સા વિદ્યાયા વિમુક્તયનું ઉદ્ભવ સ્થાન કયું છે? ઋગ્વેદ, ઉપનિષદ, સામવેદ કે શ્રીમદ ભગવદ ગીતા? તો યાદ કરી લઈશું અહીંથી મિત્રો કે સા વિદ્યાયા વિમુક્તયનું ઉદ્ભવ સ્થાન છે ઉપનિષદ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈએ. આગળ વાત કરીએ નેક્સ્ટ છે મિત્રો, કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ
પ્રસ્તુત વ્યાખ્યા કોણે આપી હતી મિત્રો? ફટાફટ જે પણ એપ્લિકેશનમાં જોડાયેલા છે એ તો ફટાફટ આન્સર આપી દેશે. કેમ કે એમને યાદ રખાયું હતું 3 સત્યો. મિત્રો શું યાદ રખાયું હતું? 3 સત્યો, 1, 2 અને 3. જ્યારે 3 સત્યો આવે ત્યારે કોણ આવશે મિત્રો? તો તમને યાદ જ રખાયું હતું કે 3 સત્યોની વાત આવે ત્યારે કોણ આવે? રવિન્દ્રનાથ ટાગોર આવે. કોણ આવે? રવિન્દ્રનાથ ટાગોર. તો સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ આ વ્યાખ્યા કોણે આપી હતી? તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવી હતી. 25 થી 30 વ્યાખ્યાઓ મિત્રો આપણે તમને તૈયાર કરાવી હતી અને બધી જ વ્યાખ્યાઓ ઇમ્પોર્ટન્ટ તૈયાર કરાવી હતી અને શોર્ટકટ દ્વારા કરાવી હતી. એટલે યાદ રાખીશું અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈએ. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, શિક્ષણના પર્યાય માટે વપરાતો તાલીમ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? શિક્ષણના પર્યાય માટે વપરાતો શબ્દ તાલીમ એટલે કે તાલીમ શબ્દ છે એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ઓપ્શન એ ફારસી, ઓપ્શન બી ગુજરાતી, ઓપ્શન સી અરબી અને ઓપ્શન ડી હિન્દી. તો તાલીમ શબ્દ છે એ મિત્રો કયો શબ્દ છે? તો હિન્દી શબ્દ છે. તો અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, આદર્શવાદીઓ કોને શ્રેષ્ઠ ગણે છે? આદર્શવાદીઓ કોને શ્રેષ્ઠ ગણે છે? ઓપ્શન એ વ્યક્તિ, ઓપ્શન બી વિચાર, ઓપ્શન સી અખિલાઈ અને ઓપ્શન ડી મૂલ્ય. તો આપણે વાત કરી હતી કે આદર્શવાદીઓમાં શેનું મહત્વ છે? તો અખિલાઈનું મહત્વ છે મિત્રો. શેનું મહત્વ છે? અખિલાઈ એટલે કે સમગ્ર બ્રહ્માંડને માને છે, સમગ્રતાને માન આપે છે. એટલા જ માટે આદર્શવાદીઓ છે એ અખિલાઈને શ્રેષ્ઠ ગણે છે. જ્યારે આપણે વાદો ભણ્યા હતા ત્યારે આની ચર્ચા કરી હતી. ખાસ મગજમાં ક્લિયર કરી લેજો. આગળ વાત કરીએ એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. અને નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વ્યવહારવાદના મતે સૃષ્ટિનું અંતિમ સત્ય શું છે? વ્યવહારવાદના મતે, વ્યવહારવાદ મિત્રો કોને આપ્યો હતો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો કે વ્યવહારવાદના પ્રણેતા કોણ હતા? આ તમારી કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. તો વ્યવહારવાદના મતે સૃષ્ટિનું અંતિમ સત્ય શું છે? ભૌતિક પદાર્થ, વિચાર, પરિવર્તન કે પ્રકૃતિ? તો મિત્રો વ્યવહારવાદ શેમાં માનતો હતો? તો પરિવર્તનમાં માનતો હતો. શેમાં માનતો હતો? પરિવર્તનમાં માનતો હતો કે પરિવર્તન જ સંસારનો નિયમ છે, ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ, એવું વ્યવહારવાદના મતે માનતું હતું. એટલે કે વ્યવહારવાદીઓ જે હતા એ બધા જ સૃષ્ટિનું અંતિમ સત્ય શેમાં માનતા હતા? તો પરિવર્તનમાં માનતા હતા. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ કરી લઈશું મગજમાં. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, પ્રોજેક્ટ પદ્ધતિની ભલામણ કોણે કરી હતી? એટલે કે પ્રોજેક્ટ પદ્ધતિની દેન પ્રોજેક્ટ પદ્ધતિ કોણે આપી હતી? એક તો પ્રોજેક્ટ પદ્ધતિ સાથે બે નામ સંકળાયેલા છે, યાદ રાખી લઈશું. એક તો કોણ છે? જ્હોન ડુઈ અને બીજું છે વિલિયમ કિલપેટ્રિક. આ બે નામ મિત્રો યાદ કરી લઈશું, જ્હોન ડુઈ અને વિલિયમ કિલપેટ્રિક. આ બંને નામ મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ સાથે સંકળાયેલા છે. અને આ બંને કયા વાત સાથે સંકળાયેલા હતા? તો વ્યવહારવાદ સાથે સંકળાયેલા હતા. એટલે કે આ બંને વ્યવહારવાદીઓ હતા. તો પ્રોજેક્ટ પદ્ધતિની ભલામણ કોણે કરી હતી? તો વ્યવહારવાદે કરી હતી. આ મગજમાં ક્લિયર કરી લઈશું ખાસ આપણે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, એસએમસીમાં કુલ કેટલા સભ્યો હોય છે? ખાસ યાદ રાખશું કે એસએમસીમાં કુલ કેટલા સભ્યો હોય? ઓપ્શન એ 15, ઓપ્શન બી 11, ઓપ્શન સી 7 અને ઓપ્શન ડી 12. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દઈશું કે એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, આ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એમાં કુલ કેટલા સભ્યો હોય છે ટોટલ? તો યાદ કરી લઈશું કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં ટોટલ 12 સભ્યો હોય છે. કેટલા સભ્યો હશે? 12 સભ્યો હશે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું આપણે. આગળ વાત કરીએ તો આગળ છે, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા હતા? મિત્રો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોની વાત આવે ત્યારે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે કોણ હોવું જોઈએ મિત્રો? મારિયા મેડમ મોન્ટેસરી. કોણ હોવું જોઈએ? મારિયા મેડમ મોન્ટેસરી. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ, દેશની સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વર્ષમાં જાહેર કરવામાં આવી? સૌથી પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વર્ષમાં જાહેર કરવામાં આવી હતી? ઓપ્શન એ 1958, ઓપ્શન બી 1968, ઓપ્શન સી 1964 અને ઓપ્શન ડી 1954. તો યાદ રાખી લઈશું કે દેશની સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મિત્રો 1968માં આપવામાં આવી હતી. ક્યારે?
1968 એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. તો મિત્રો આજે આપણે કેળવણી અને શિક્ષણમાં MCQS જોયા. આ તમામ MCQS ની PDF તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ મળી જશે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો તમે ફટાફટ લિંક ઓપન કરી અને ટેલિગ્રામ સાથે જોડાઈ જાઓ, જેથી કરીને તમને આ તમામ MCQS ની PDF મળી. અને હમણાં વાત કરી હતી એ પ્રમાણે ગુજરાતી ભાષા પેપર 1 મુખ્ય પરીક્ષા માટે એટલે કે મેન્સ માટે અને મનોવિજ્ઞાન પાર્ટ 1 માટે આ બંનેનો એક કોમ્બો કોર્સ છે. અને એ કોમ્બો કોર્સ મિત્રો માત્ર ને માત્ર 599 માં છે. તો હમણાં જ મિત્રો લિંક ઓપન કરી અને એપ્લિકેશન સાથે જોડાઈને તમે વિઝિટ કરી શકો છો. આશા રાખું છું મિત્રો કે તમને ક્લિયર થઈ ગયું હશે. થેન્ક યુ મિત્રો. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.